નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। મહેસાણા કડીમાં ભારે વરસાદથી થોળ રોડ પરના અંડરપાસમાં પાણી ભરાયું, 6 થી 7 લોકોનું રેસ્ક્યુ, એકનો જીવ ગયો। રાજ્યમાં ગત રાત્રે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો। મહેસાણાના કડીમાં પણ ભારે વરસાદના પગલે થોળ રોડ પરના અંડરપાસમાં પાણી ભરાયું હતું, જેમાં કાર ફસાઈ જતા તેના ચાલકનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું। અંડરપાસમાં એક ડમ્પર સહિત 3 થી 4 કાર ફસાઈ હતી, ત્યારે ફાયર બ્રિગેડ દ્વારા ઘટના સ્થળે પહોંચી 6 થી 7 વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। દરમિયાન હર્ષદ પંચાલ નામના એક કાર ચાલકને બેભાન હાલતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે આ કાર ચાલકને મૃત જાહેર કર્યા હતા। મહત્વનું છે કે અંડરપાસની નજીક જ ફાયર સ્ટેશન આવેલું છે, તેમ છતાં રેસ્ક્યુ માટે ફાયર વિભાગની ટીમ મોડી પહોંચી હતી તેવા સવાલો પણ ઉઠ્યા છે। ઉપરાંત અંડરપાસમાં વાહન પ્રવેશ અટકાવવા બેરિકેડ લગાવ્યા હોવાનો પણ તંત્રે દાવો કર્યો છે, ત્યારે આ વાહનો અંડરપાસમાં કેવી રીતે પ્રવેશ્યા તે પણ એક મોટો સવાલ। ટીવી18 ન્યૂઝ ગુજરાતી, મહેસાણા।